ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવાનનું મોત નીપજ્યું અને 4 જેટલાને ઈજા પહોંચી। ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં શક્તિ માતાજીના મંદિર નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં ક્રેટા કારના ચાલકે પૂરપાટ ઝડપે ગાડી હંકારી અકસ્માત સર્જ્યો। કારના ચાલકે કાર ચલાવીને અલગ અલગ જગ્યાએ 4 લોકોને અડફેટે લીધા, જેમાં શહેરની ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવાન મિત્રની રાહે રોડની સાઈડમાં ઊભો હતો, તેને પણ કાર ચાલકે અડફેટે લેતા મોત નીપજ્યું। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જો કે આ અકસ્માતનો બનાવ બન્યો વોર્ડના ભાજપના પૂર્વ પ્રમુખ ચેતન પંડ્યાએ નિહાળ્યો હતો। માજી હતા એ ક્યાં ગયા? 108 માં લઈ ગયા ભાઈ, 108 માં લઈ ગયા. હારો છે આમાં બે જાવ આમાં માજી ટીવી નાખ. ત્યાંથી ઘટકાને પછી આ પહોંચે સાઈડ વાહે છોકરો હતો ખાલી એક જ કાગળ છે અને બાકીનો કેસ છે સાહેબ પાસે ચાલુ હોય તો કોકને લઈ દે કરી નાખે આપલો તમે મીડિયા વાળા ક્યાં ઓળખતા છો આથી કેસ જાણ્યા નથી હા બોલો કેસ લો કે આરો ઈવાલા સાગર છે એમ જે કાળિયાબીડ વિસ્તાર છે તેમાં જે ભગવતી સર્કલથી શક્તિમાના મંદિર તરફ જવાના રોડ ઉપર એક અકસ્માતની ઘટના બનેલી છે, જેમાં ક્રેટા GJ 14 AP ના જે ચાલક જે છે તેણે ખૂબ જ બેફકરાઈથી ચલાવી અને રોડ ઉપર ચલાવી અને જે છે 3 થી વધારે વ્યક્તિઓને
ઈજા કરેલી છે, જેમાં એક જે છે ભાર્ગવભાઈ ભટ્ટી તેનું અકસ્માતે મોત થયેલું છે. બાદમાં જે ચંપાબેન જે છે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે અને 2 જે છે ઇન્જર્ડ થયેલા છે. પોલીસ દ્વારા જે આ કામના જે આરોપી જે છે તેને પોલીસ સ્ટેશન લાવેલા છે અને પોલીસ દ્વારા આ કામે ફરિયાદ લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. સાહેબ, આ ઘટનામાં કોઈ 2 કાર ચાલક વચ્ચે રેસ લાગી હતી કે તે માત્ર અફવા છે? આ બાબતે જે છે તે વિસ્તારના જે શક્તિમાનું મંદિર અને ભગવતી સર્કલ જે છે તેના સીસીટીવી જોવાની હાલમાં કામગીરી ચાલુ છે. પણ પ્રાથમિક સ્ટેજે ત્યાંના જે સાહેદો તેની વ્યક્તિગત પૂછપરછ કરતા આ કામનો જે ડ્રાઈવર જે છે તેણે બેફિકરાઈથી ચલાવી અને આ એક્સિડન્ટ થયેલાની હકીકત હાલમાં ધ્યાન પર આવેલી છે. આ કામે નીલમબાગ પીઆઈ શ્રી ફરિયાદીને બોલાવી અને ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે.